તમારું મુખ્ય મિશન શું છે? આ અભિયાન તમે ક્યાં સુધી લઈ જવા માંગો છો? મારા જીવનના અંતિમ શ્વાસ સુધી આ દેશનું હિન્દુ રાષ્ટ્ર જોવા માંગુ છું. રામ મંદિર બની ગયું, હિન્દુનું હિન્દુત્વ ક્યાંક ને ક્યાંક ટકી પણ રહ્યું છે ને ક્યાંક ને ક્યાંક તકલીફમાં પણ છે. તો એ તકલીફમાંથી બહાર લાવવું અને ગૌ માતાને ભારત દેશની અંદર રાષ્ટ્રમાતા ઘોષિત થાય એવા તમામ પ્રકારના પ્રયત્નો. ભવિષ્યમાં હું પેદલ યાત્રાઓ કરવાનો છું. જે પેદલ યાત્રાઓ મારી દિલ્હીથી વૃંદાવન મથુરા સુધી હશે, મુંબઈથી પણ હશે, ગુજરાતથી પણ હશે અને સૌથી છેલ્લી મારી પેદલ યાત્રા જે પણ હશે એ હશે સોમનાથથી મથુરા. લગભગ 1500 થી 2000 ની આસપાસ છે. હું ચાલવાથી ટેવાયેલો છું, ત્યાંથી મને કોઈ તકલીફ પડતી નથી. તમે પહેલા પણ ઘણી બધી યાત્રાઓ કરેલી છે. યાત્રાઓ એવું છે સાહેબ કે રામ મંદિર માટે હું હજારો દિવસ ખુલ્લા પગે ભારત દેશમાં રખડ્યો છું. જે મારા હજારો લાખો અનુયાયી કહેવાય કે મારો પરિવાર કહેવાય. લોકો ફોલોવર્સ કીધું, ફોલોવર્સ નથી કહેતા, એ મારા પરિવારના સભ્યો. જે લોકોએ મારો સંઘર્ષ જોયો છે રામ મંદિર વખતે, સાહેબ હું તમને એટલું શ્યોર કહીશ કે હું એ ટાઈમે અર્જુન હતો તો મારો કૃષ્ણ વિકાસ દેસાઈ કરીને એક છોકરો હતો, જે મારા માટે મારું બાળક, મારો નાનો ભાઈ કહેવાય. મારી જોડે જોડે દિવસ રાત એને રામ મંદિર માટે સંઘર્ષ એને પણ કર્યો છે, મારા પરિવારે પણ કર્યો છે, મારા ધર્મપતિ શ્રી પત્ની શ્રી જે સ્વર્ગવાસ પામી ગયા એમને પણ કર્યો, મારા બચ્ચાઓ પણ સફર કર્યું છે. તો એ રામ મંદિરનું મારું જે લક્ષ્ય હતું એ પૂરું થયું. હવે જે ગૌ માતાને રાષ્ટ્ર માતા ઘોષિત કર્યો અને એ પછી આ દેશના અખંડ હિન્દુ રાષ્ટ્ર થયું ત્યાં સુધી શ્વાસ સુધી લડવાની તૈયારી છે.